થારી વેલણ સાથીને નોટબંધીનો વિરોધ કરવાનો હતો। આજે સવારના પોરથી મહિલાઓ લગભગ 9 સાડા 9થી અહીંયા બહેનો એકત્ર થયેલી હતી। ખરેખર આજે રવિવારનો દિવસ હોય, બહેનોએ પોતાના પતિ સાથે બાળકો સાથે ગુજારવાનો એનો કેટલું બધું કામ હોય, છતાં પણ આજે બહેનોએ ઘર છોડીને બી અહીંયા આંદોલનની જે વાત પકડી એ સરકાર માટે ખૂબ શરમજનક કહેવાય। જેના મુખ્યમંત્રી હતા ત્યારે આપણને એવું કહ્યું હતું કે બહેનો, તમને કંઈ પણ તકલીફ પડે તો તમે મને એક પોસ્ટકાર્ડ લખજો, એક પોસ્ટકાર્ડ લખશો તો હું તમને તરત જવાબ આપીશ। પોસ્ટકાર્ડના તો જવાબ નથી મળ્યા, પણ થારી ઠોકવાના ભણકારા બી એ લોકોના કાને જતા નથી। હવે આ જે થાળી અમે ઠોકી છે અને એના પછી બી જો કંઈ નિરાકરણ નહીં આવશે તો અમે હવે ઘંટ વગાડીશું, શેરી શેરીએ ઘંટ વગાડીશું અને એ લોકોને સજાગ સરકાર જો આટલામાં નહીં સાંભળશે તો ખેડૂત, ખેત મજૂર અને મધ્યમ વર્ગ આની દશા, આ સરકારની દશા ખરાબ કરાને 2017ના સાલમાં કોંગ્રેસ બહુમતીથી આવશે અને અમારો મુખ્યમંત્રી ગાંધીનગરમાં બેસશે અને અમારો મુખ્યમંત્રી ગુજરાતની ગાદી પર હશે અને આ પ્રજાને બધી જ રીતની શાંતિ અને અમને જે ગુજરાતની સરકાર, કોંગ્રેસની સરકાર જે વચન આપશે, જે એનો મેનિફેસ્ટો હશે એને પૂરો અમે અમલ નોટબંધીના વિરોધમાં આજે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસે ઉગ્ર આંદોલન વ્યક્ત કરેલું છે અને એ ઉગ્ર આંદોલન સમગ્ર પ્રજાના અવાજ રૂપે અમે અહીંયા સૌ એકઠા થઈને થાળી વગાડેલ છે। પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। નોટબંધીને કારણે પ્રજાને પૈસા મળતા નથી। મહિલાઓના પોતાના અંગત પૈસા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક લેવા માટેની મુશ્કેલીઓ પડે છે। મજૂરોને પૈસા મળતા નથી, વળતર મળતું નથી અને એને કારણે આજે જે પ્રકારની લગ્નસરાની મોસમ હોવા છતાંય લોકોને ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારે મુશ્કેલીમાં મા બાપે આત્મહત્યા કરવી પડે, પૈસા માટે વલખા મારવા મળે છે। પોતાના પૈસા હોવા છતાં પણ આવા પ્રકારનું જો નોટબંધીનું મોદી સરકારે આંદોલન આપ્યું છે એનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ અને જો આમને આમ પ્રકારનું ચાલશે તો અમે આનાથી પણ કડક એવા પ્રોગ્રામો આપીશું અને જલદ કાર્યક્રમો આપી મોદી સરકારની આંખ ખોલવાનો અમે પ્રયત્ન કરીશું। આમ જનતાને શા માટે પરેશાન કરી રહી છે? કાળા નાણાં પકડવા જ હોય તો સરકાર પાસે લિસ્ટ છે, યાદી છે, એ ત્યાં જઈને પકડી શકે છે, એ લોકોને છૂટા રાખે છે અને આમ જનતાને પરેશાન કરી રહી છે। આ વસ્તુ અમે નહીં સાખી લઈએ। આવી સરમુખત્યારશાહી લાવીને લોકશાહીની અંદર તાનાશાહી લાવવા માંગે છે તે આમ પ્રજા એનો ઉગ્ર વિરોધ કરે છે અને એ ઉગ્ર વિરોધને કારણે જ આજે અમે 8 તારીખે આવું મહિલાઓનું પોતાનું અભિવ્યક્તિ કે કઈ મુશ્કેલી છે એ મુશ્કેલી વ્યક્ત કરવા માટે આ થાળી વેલણ વંગાઈને ઘંટનાદ કર્યો છે। એ ઘંટનાદને અમે આજે વધાવીએ છીએ કે આજે સમગ્ર પ્રજા અમારી સાથે છે। આપ સર્વે નજર કરી રહ્યા છો કે બહુ મોટી સંખ્યાની અંદર ભરૂચ જિલ્લામાંથી મહિલાઓ આવી છે અને એ મહિલાઓ આવો ઉગ્ર વિરોધ કરી રહીને મોદી સરકારને એક પ્રકારની આંખ ખોલવાનો પ્રયાસ કરે છે।